અમદાવાદના ઉસ્માનપુરા ખાતે એએમસી કચેરીમાં બેઠક મળી. એએમસીની સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓ પર ધારાસભ્ય અમિત શાહે ગંભીર આક્ષેપો કર્યા. મધ્ય ઝોનમાં એકવાર બાંધકામ તૂટી ગયા બાદ ફરીવાર બને છે મકાનો, જેને લઈને અધિકારીઓ કાર્યવાહી નથી કરતા તેવા આક્ષેપ અમિત શાહે કર્યા. ડેપ્યુટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, એસ્ટેટ ઓફિસર, ટીડીઓ સહિત 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવા ધારાસભ્યએ માંગ કરી છે. આ મકાન ગેરકાયદેસર તૂટી ગયા પછી પુનઃ બને અને એમાં લોકો રહેવા આવી જાય અથવા કોમ્પ્લેક્સમાં લોકો રહેવા ધંધો કરવા આવી જાય. એન્સન મોન્યુમેન્ટ ઓફ ઇન્ડિયા એએસઆઈના મકાન ઉપર 3 દરવાજા ઉપર મકાન બની જાય, સરકારી મિલકતોમાં મકાન બની જાય અને કોર્ટે પણ કહેલું હોય, ગુજરાત હાઈકોર્ટે, કે આ ગેરકાયદેસર છે, તોડી નાખો. એના અમલ ના થાય અથવા કોર્ટને ગેરમાર્ગે દોરવામાં આવે, આવી ફરિયાદો આવી છે. મારી લાગણી અને માગણી મ્યુનિસિપલ કમિશનરશ્રી સમક્ષ હતી.